ભેગા કરું તો આગળ બધા નીકળે લવ એમ કરે છે ઘડિયા માઇક્રો ભેગું કરું ને પૂછે હું કરું આપણે શેરિંગ થઈ જાય એટલે મારો કોન્ટેક્ટ આના મળી જાય આના કોન્ટેક્ટ નહીં રેકોર્ડિંગ ચાલુ છે ટેન્શન નહીં હું તો હા નહીં થાય તો 2 દી પછી અપલોડ હું કરી શકી તમારો મનનો ધડા ખાઈયો કાઈ નથી હાલો બતાવું તમને હાલો ઠેઠ સુધી ટક્યો ને આમાં નકલ લાઈન થાક હું બાબા ઈ ધડામાં 15 રન કરે એમાં હું રેમો ઈ બનો મનીષ રેમી ગયો એમ કહે છે હવે બત્રી હું કામ નહીં મેન્ટર છે હે લાવો 25 રૂપિયા મેન્ટર નથી 25 આર્મી ટીમ ના મેન્ટર ના લાવો 25 સુરેશભાઈ સમજાણો સેવામાં નહીં આવો તમે ફ્રીમાં મિલનને નથી ભાઈ શેર ને છેલ્લે પછી હું હા ડીજે ચાલુ કરાવો એટલે લાઈવ ચાલુ કરી દઉં ને પાવર જ નથી પાવર વગર તો હું તમારો વ્યૂ તો બેસ્ટ છે અરે કે છે બેટિંગ કરે છે એ મિનિમમ જો 90 ની ઉપર રન કરે ને તો જીતેલા છે નકર હારેલા છે એવું છે હા કારણ કે અત્યારે જે ફિલ્ડિંગ કરે ને એની ઓવર મારી છે નહીં બે એક લાવો મોબાઈલ આપી દો બે એક અહીંયા ચડી જાવ ઉપર બસ શાંતિથી બેસી જાવ કાલે તો નીચે જવાનું છે તડકો પડે ને આ બધું ગરમ થવા મળે નીચે આની નીચે ગાડલા અહીંયા કાલે હું અહીંયા બીજો માળા લઈ આવ્યો તો અમારે શું હોય આવી રીતના હરંગ હોય મને એમ થયું આમ હરંગ હશે ને એની ઉપર હું ટેબલ નીચે ઓલું એક ખુરશી આવે ને આપણે એ મૂકી શકું એટલે અહીંયા ખુરશી ઉપર બેઠા બેઠા બે ઓપરેટ કરી શકું બરાબર તો ઘડીક વાર ના લાંબુ થવું ઘડીક વાર અહીંયા લાંબુ થવું તો ભેગું થાય ને આ શું છે વાઈફાઈ નું હા હવે તો બીજી મેચ તો નાઇટ
એમાં લાઈવ આવશે હા તો પાવર આવી જાય નહીં આવે આવી જાય રોજ ગઈ વખત તો આ પછી આ જનરેટર ઉપર ચાલુ કરવાનું જનરેટર એની પોસ્ટપોન કરવી પડે કાલે જાય કેમ કાલે મેચ કરવી પડે પાવર વગર તા તમે કરો અહીંયા નથી ગઈકાલે જનરેટરમાં જ કર્યું હતું આ એટલે જનરેટર અહીંયા નથી બહારથી મગાવે તો અહીંયા થાય અમે અમારી વાત નહીં સમજતા અમે પહેલાં કાલની પમદી અહીંયા સર્વે કરી ગયા પછી જ અમે આવી અમે પહેલાં સર્વે કરવા આવવું પડે લાઈટ કદાચ આવી જાય આમ તો હવે ખબર નહીં અરે દાદા આ હું મસ્તી કરવા ઉલટા પણ તને કહું તો શું એટલે ફિલ્ડિંગ કરે ને એટલે જ ઈ રમતું કરશે પહેલાં સવારમાં પહેલાં દાવમાં આમ જ હતું એ વિકેટ બીજી ગઈ ને લાઈવ ચાલે છે અત્યારે રેકોર્ડિંગ કરીશું આપણા બધાને અવાજ કેપ્ચર કરે ઓડિયો બોલાવે માંડે સહી રેકોર્ડિંગ કરું છું લાઈવ ન થાય ને કેમ કે નેટ વગર લાઈવ ન થાય ગ્રાઉન્ડમાં જો કૂતરાય હતી નજર માટામાં આવે છે આવતા હતા હવામાં પાવર તો અહીંયા ગયો તો 2 વાગ્યાનો ખાવા ગયા હતા ને ત્યારે હા એ તો ભાઈ મને ખબર મેં જોતો તો લાઈવ બાકી તો અચાનક બંધ થઈ ગયો એટલે હવે યુટ્યુબ ઉપર મોબાઈલના નેટ ઉપર ક્યાંય લીધું હતું એમ તો સહેલી મેચ તો અટકીને આવતું મોબાઈલના નેટ ઉપર હાલતું હતું અહીંયા જીઓ અને એરટેલનું હાલે છે ભાઈ હજી 2 વિકેટ ગઈ ભાઈ હું કહું છું એ હમણાં કરજો ભારત વાળા
વ્યૂ આવે છે એક નંબર. હા, આ તો ક્યાંય લાઇટ જ નથી. ચાલે છે કે કાલે કરવાના છે? થાય એમ જ નથી ને. એટલે તો એ લોકો અમને તો એવું છે મેનેજમેન્ટ અંદર ઇન્વોલ્વ છે એટલે વાંધો નહીં. તમને બીજી મગાવી દે એવું. 6 ઓવર આજે આપણે કેના રોડ છે ને ના ઓલી સુટકી સાવારો છે ને ના આગળ બોક્સમાં છે આજ 27 મેચ છે એક જ દિવસની 27 મેચ બોક્સ ક્રિકેટમાં હા એ તો પણ ઓછો 8 ઓવરની એટલે 27 મેચ એમ ઓવરમાં 7 વાગ્યાની ચાલુ થતી રાતના 1 વાગે પૂરી થાય તમારી 6 મેચ છે 12 ઓવરની છે તોય પૂરી ન થતી એ વિષય છે શું કે કેમ છે આનંદ ગયો હવે ગોઠવાઈ ગયા ને એકાદી જગ્યામાં ગોઠવાઈ ગયા ને એકદમ ભેગા નહીં થતા કેમ બીક થતી કાલ તમારી યારે હવે હજી જીતવા તો દો ભાઈ અહીંયા હજી કાલ ભેગા તો બહુ દૂરની વાત છે. સુરત આવ્યા મને તો લાગે આ મેચમાં તે લાઇટ ચાલુ કરવી પડે. મેં પહેલાં જ કીધું હતું ને 90 ઉપર રન કરવાના તો જ જીત્યો. કેટલા કેમ કે સામેવાળા છે ને એની બેટિંગે સારી છે બોલિંગે સારી છે હવે રીમાય છે ને આ લોકો? હા એટલે જ હું કહું છું કેવા રન થયા? 13 રન ને 3 વિકેટ આવી ગઈ એ વિકેટ જ ગઈ લે મિલન આવ્યો મિલન આવડો સારો પ્લેયર આવ્યો ને આવડો ખેંચી લે ને રન મારી ગયો ઘણા. ઓવર કેટલા પૈસે ચોથી ઓવર ચાલુ પાવર પૂરો થઈ ગયો હા પાવર પૂરો
સાઠ રનમાં ઓલ આઉટ કરી દે. કેટલા 60 રનમાં ઓલ આઉટ થઈ જાય. આ વાઇટ રન તો મેં તમને કીધું કમ્પ્લીટ જ છે. કાયદેસર આઉટ છે આ. પાછું તો વરવું જ નહીં. આ બાજુનો પવન પવન અત્યારે એ બાજુ શરૂ થાય ને બધા બેટ જ બમાવે. જોઈન કોઈ મારતું જ ને, ખાલી અડાડવાનું જ છે. કારણ કે બધા બોલ જે નાખે છે ને પાસ છે, ખાલી અડાડવાનું છે, ખેલાડીને ટપાડવાનું છે. ખેલાડીને ખાલી ટપાડવાનો છે એટલી ફોરસ છે. પહેલી વાત તો એ જો આપણી બાજુ મારી દે ને એટલે ફોરસ જાય. જોઈ લે આ બાજુ કોઈ નથી, આ બાજુ કોઈ નથી. લેફ્ટી છે, ફરીને મારે છે એ બરાબર જ મારે છે. ખાલી એને જોઈને જ બેટ તું પેલા જ દાડે ખબર તો કરી દીધો ને. ખાલી જોઈને જ અડાડવાનું છે દડો, બીજું કાંઈ નથી કરવાનું. નીકળી
પાવડર વગર ધોઈ નાખો એ યોગા રન આવી ગયા છે કારણ કે લેફ્ટી છે, લેફ્ટીમાં બધાને ઓલાને છે આ એંગલ લગીને આવવું પડે, મોટા ભાઈ આ એંગલ લગીને આવવું પડે બધાને લેફ્ટીમાં, કારણ કે આ બધું ખાલી આવી ગઈ લાઈટ એમ? હા લાઈટ આવી હોલ્ડ કર્યું હોય ને તાવથી क्या यार और મેં કમ્પ્લીટ જ તમને આપણી વિશે બોલતા ને મને તો કેવું લાગે આમ જો હાથ અહીંથી આમ કેવું એના માથે થાંભલો એક કેવો શોટ માર્યો તો તે દેખાડો જ નહીં બરોબર છે ને હલો હા પાસોદરા પાટિયા આપણો બાદ ગ્રાઉન્ડમાં કયા ગ્રાઉન્ડની વાત કરો? ના હું પાસોદરા કહું તો શું તમને? હા હા હું ઓકે ઓકે એલઈડી વાળા ભાઈ બોલો નહીં. હા ગ્રાઉન્ડમાં સવો ને હવે તમે ગેટની અંદર ગળ્યા કે બહાર સવો?
આ બસ હા એ હું જ ભાવેશભાઈ ઉપર જ બેહવાનું નીચે તો મને ફાવતું ને હા એલઈડી જો આ મારો હાથ કઈ બાજુ બતાય હા ખાલી એમને નજર મારી જાવ આ બાજુ આ બાજુ એવો આ બાજુ એવો આ બાજુ એવો આમ ફરીને આમ ફરીને એ બહુ આગું પડી જાય આ નાથી ને હવાય પણ આ બાજુથી તમને સારું પડે ને બ્લેક ઓકે હા રેડી તો ભલે હું તો ઓલા બ્લેક કલર ને સમજુ છું ડાયરેક્ટ ઉપર જ ચડી જા પછી બધી વાત કરશું તમ તારે